સાધુડાને સંગે હું તો એ હાલી રે કૃષ્ણના નામની રે. આ ભીતરમાં બધું એક આમ સાફ થઈ ગયું હોય ત્યારે એવું લાગે કે પરમાત્મા આ માયા તો તારી છે, આમાં મારું તો કંઈ નથી, હું તો નિમિત્ત, મા બાપ તો નિમિત્ત બને. જો મેં તને એકને રે ભીતરમાં ભર્યો નહીં બીજો ભાવ. આરાધો મેં તને એકને રે. આવી જટા રે ફેલાવી ગંગાજીને ઝીલવા રે. આવા મુંજાણા મહાદેવી માર્ગ નો મળ્યો રે. ગળી ગયા દેહના અભિમાન એવો આરાધો મેં તને એકને રે. મા ગંગા જ્યારે ઉતરવું હતું ત્યારે મને એમ થયું કે મને કોણ ઝીલશે? પરમાત્મા શિવ ભોલેનાથ હર હર ગંગે. તો જટામાં માને પૂરી લીધા, મુંજાણામાં, અને માર્ગ ક્યાંય ન મળ્યો. મારી તયે ભગવાનની આરાધના કરી છે અને ભગવાને એને બારા લીધા અને હરિદ્વાર ક્ષેત્રની અંદર હે મા ગંગા ભાગીરથી વે. અને મારી એવું માનો આદેશ અંદરથી થયો કે આ બધું તો જોયું, ખૂબ કર્યું, સંસારમાં ખૂબ બધી નાવડીને હાકી. સંસાર એક સાગર છે, એક નાવડી દરિયામાં હલે છે, માં એ પણ થાકે છે. એક આપણી નાવડી, કાયારૂપી નાવડી આ સંસારની અંદર હાલે છે. સંસારમાં હાલી અને માએ આટલું બધું મારે માથે કૃપા કરી. 2 વર્ષ રહી મળી, સાધુ સંતોની ખૂબ ઓળખાણું થયું, ખૂબ ગંગામાં સ્નાન કર્યું, ખૂબ માને યાદ કરી અને ખૂબ મળ્યું કે 20 વર્ષથી આમાં સંન્યાસમાં ન મળ્યું એટલું ગંગા કિનારે મળ્યું. માં બહુ સરસ આનંદ આવ્યો. અને માં જેમ તમે શરૂઆતમાં કીધું કે પરિવાર બસું ભરાય, તમારો પરિવાર ગાડીઓ ભરાય અને તમને એમ આનંદથી અને પ્રેમથી તમને જે માત્ર પોતાના પૂરતી માં નહીં પરંતુ બીજા બધાની માં પણ, કે બીજા બધાના માત્ર પોતા પૂરતું જીવન નહીં પણ સમગ્ર સૃષ્ટિ માટેનું જે જીવન છે તે સાધુનું જીવન હોય. તેના માટે તેઓ પણ ત્યાગ કરે છે, ઘણું બધું બલિદાન આપે છે, પરંતુ ત્યારબાદ પણ સંસારિક જીવન જે છે, તમારા સંતાનો હોય, તમારો બીજો પરિવાર હોય, એમાં ઘટતી ઘટનાઓ જે છે તે આ સાધુ વેશમાં ખરેખર અસર કરતી હોય છે કે કેમ? જો માં ગુરુકૃપા હોય ને, ગુરુકૃપા તો અસર નથી કરતી. વેદના તો હોય છે પણ ગુરુકૃપા જેને થાય છે. પૂર્વાશ્રમની અંદર ભગવાનનો દીકરો હતો ને ભગવાનના શરણમાં ગયો. દેવી માના ત્યાં ખાલી પેટ પડ્યો હતો એટલે એમ થયું કે મારો દીકરો, મારું સંસારની અંદર મારું એટલું દુઃખ છે. તારું જો કરે તો પરમાત્માને તું અર્પણ છે, મારું તો એ દુઃખ છે. પણ એવી એક ઘટના બની ગઈ માં કે 39 વર્ષનો હાવજ એક મહેમાન આવ્યો હતો. વાતમાં એક આવે છે ને કે એક બાપો કથા સાંભળવા જતો હતો. દરરોજ કથા સાંભળવા જાય અને 20 વર્ષનો દીકરો સધામ થઈ ગયો. એટલે એક દી ના આવ્યો એટલે ભૂદેવ વ્યાસ પીઠ ઉપરથી વિચાર કરે કે એક નજરે આ બાપો સાંભળે છે ને આ બાપા કેમ ના આવ્યા. ત્યારે બીજે દિવસે આવ્યા ત્યારે પ્રશ્ન કર્યો ભૂદેવી કે બાપા તમે કાલે કેમ ના આવ્યા? બહુ સરસ સુંદર જવાબ આપ્યો બાપાએ કે ભાઈ મારે ઘરે 20 વર્ષથી એક મહેમાન આવ્યો હતો, એ કાલે ભાગી ગયો, એની વિદાય લીધી, એટલે મારે એને હરખી રીતે વિદાય દેવા જવું છે ને. 20 વર્ષથી આ મહેમાન હોય અને પછી વિદાય લેતા હોય તો આપણે એક દી એના માટે કાઢવો પડે ને વિદાય દેવા માટે. એટલે જેને સદગુરુની કૃપા હોય
ગુરુકૃપા થઈ હોય અને આ ભીતરમાં બધું એક આમ સાફ થઈ ગયું હોય ત્યારે એવું લાગે કે પરમાત્મા આ માયા તો તારી છે, આમાં મારું તો કંઈ નથી, હું તો નિમિત્ત, મા બાપ તો નિમિત્ત બને, કર્મ દિયે કીર્તાર. જ્યારે માના પેટમાંથી બાળકનો જન્મ થાય ને દીકરો ભગવાન દે તો થારી વગાડે ને પેડા વેસે ને કેટલા બધા રાજી થાય હે, ત્યારે પરમાત્મા એમ કહે કે આ મારું ફૂલ છે અને મારું મેં ફૂલડું તોડ્યું, આપું ખીલે તઈએ તમે રાજી થાવ ને હું તોડી લઉં ત્યારે તમે દુઃખી થાવ. તો ખરેખર દુઃખ ના કરવું જોઈએ, એ દુઃખ ન કરવું જોઈએ. દુઃખ ક્યારે ન થાય કે સદગુરુની પૂર્ણ કૃપા થાય ને ત્યારે માં દુઃખ ન થાય. એટલે બધા હળિયા પાટી રડતા હતા, બધું સંસારની માયા છે ને મારી હે, એટલે એ થાય જ. પણ હું માં એટલે એમ કીધું કે આ જીવ તો બહુ સરસ જીવો અને હવે જાય છે તો આને આપણે સારી રીતેથી જવા દેવું, આને આપણે તકલીફ દેવી નથી. એટલે માં હું ગીતાજીના પાઠ કરતી હતી, કાનમાં મને ખબર છે કે આ પંખીડું ઉડે છે પણ આંખમાં આંસુડું આવ્યું નહીં. એ ગુરુકૃપા થઈ માં. અસલ ભાઈ એક સરસ મજાની વાત એક મહાપુરુષોએ કીધી કે શિવને પાર્વતી નીકળ્યા મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા, એટલે એક મોટી સલ્યા પડી હતી. સલ્યા એટલે આપણે આ પથ્થર કહીએ ને, એ સલ્યા પડી હતી. એટલે મા ભવાની એમ કહે છે કે હે પ્રભુ, આ ધરતી માને ભાર લાગે છે, તમે અવડી મોટી આ પથ્થર શું કરવા બનાવ્યો, આ સલાહ હું કરવા બનાવી? તો કે દેવી હું તને આગળ થોડીક આગળ હાલો તો જવાબ આપું, હાલતા હાલતા થાકી જાઉં. એક ગામડું ગામ આવ્યું, ત્યાં એક જવાન દીકરો ઓફ થઈ ગયો. માં જવાન દીકરો ઓફ થઈ ગયો ને એની માં એવી રડે એવી રડે એવી રડે, આ માથાના વાળ સૂટી સૂટી સૂટીને આખો ગોટો માથામાં કરી નાખ્યો, એવા માથા પસાડે. તો એમ ભવાની પૂછે કે એ પ્રભુ જોતો આ માની દશા, આ માં બહુ રડે છે, આને તમારે જરાક સહન શક્તિ આવું કંઈક કરો, બહુ રડે છે, મને દુઃખ થાય છે. ત્યારે પરમાત્મા એમ કહે છે, ભોળાનાથ એમ કહે છે કે દેવી, હું તમને કહેતા હતા ને કે આ સલાહ કેવા હાટું બનાવી કે જે માનો દીકરો જવાન જે ઘરમાંથી વયો ગયો હોય ને એ માના સાતી માથે મૂકવા માટે આ પાટ બનાવી છે મારી. અને ત્યારે કદાચ આ શીલા હોય નાની બની જાય. હા, નાની બની જાય, માને નાની બની જાય. નાની બની જાય કે માં તો જગતમાં જનની, એ તો મારી ક્યાંય નથી. મારી જને તાને તો લે નાવે સંતો, બીજા લુખા લાડ લડાવે, મારી જન્મ દેનારીને તોલે કોઈ નાવે રે, વિનામાં તો પોતે સુવે સુકામાં મને સુવડાવે, મારે માટે માં નીંદરડી ના કરે, રાત બધ જાગીને રમાડે, મારી જનેતાને તોલે કોઈ નાવે. ઈ જનેતા મારી માં દીકરા નહીં આવે, અગર તો દીકરા માં દીકરી નહીં આવે કે સંતાન કોઈ પણ, પરંતુ જ્યારે કદાચ 40 વર્ષે પણ જે દીકરાને હસતા હસતા કદાચ વડાવ્યો હોય, એ જ ક્યાંક ને ક્યાંક ભજન, ક્યાંક ને ક્યાંક ગુરુ કૃપા. અને બહુ એ બાબતમાં આપણે નથી જવું, અમારે સત્સંગ કરવો છે, સારી વાતો સાંભળવી છે, પરંતુ વાત એટલા માટે કે ખરેખર ભજન માણસને કેટલું મજબૂત બનાવી દે, ગુરુની કૃપા માણસને કેટલી તાકાત અંદરથી કેટલી શક્તિ આપતી હોય, એવા આવા દાખલાઓથી જ આપણને કદાચ ખબર પડતા હોય. હરિદ્વારમાં કથાઓ કરી છે દેવીમાં, કેવી કરી છે એ વાત કરશું આપણે. ઓહો, ભાગવતની હું વાત કરવી માં. ઓહો, ભાગવત એટલે કાયમને માટે, ગંગા કિનારે કાયમને માટે ભાગવત મારી ને એટલો બધો આનંદ આવે, એટલો નિજાનંદ, એટલો આનંદ કે કાયમને માટે ભગવાને. હું તો બહુ મારી જાતને હું દુઃખની કોઈ દી આવકારતી નથી, દુઃખ કોઈ દી આવ્યું નથી માં, પણ મારી જાતને એટલી આવકારું કે હે પરમાત્મા, એક તો ભારત દેશની અંદર ભારત ભૂમિમાં આપણે આપણો જન્મ થયો હે, એટલે આવો સુંદર સંસાર મળ્યો, સુંદર પૂર્વાશ્રમમાં આવો સુંદર કટમ કબીલા મળ્યા, સુંદર સંતાનો મળ્યા, ત્યાંથી બધી વાત પૂરી કરી અને ગુરુ કૃપા થઈ, અને ગુરુ કૃપાથી આ સંન્યાસ મળ્યો. ઓર આનંદ 22 વર્ષ. આમ તો જોઉં કે માના પેટમાંથી જ મને તો એવું લાગતું કે આવું જીવન જ હતું પહેલેથી જ, ભાવ ને ભક્તિ. પણ મારી 22 વર્ષ થયા
ને ભગવાનનું બસ ભજન, મને ભજન ગાતા, મારી માં ભજન ગાતા ને તો મને ભજન ગાતા આવડે, બીજું કઈ આમાં કઈ આવડતું નથી કે હું ભક્તિ. ટૂંકમાં ભજન તો ગળથુથી વળી જ છે, બરાબર ને? નથી કોઈ પડસા મળ્યા, નથી કોઈ મળ્યું કે કઈ અમને કોઈ આ દીધું કે આસાન કરી કે બસ સદગુરુ મહારાજની કૃપા થઈ ને અમારા સહજ પરમના પીર અમારા પરમ પૂજ્ય અમારા સદગુરુ કરશનદાસ બાપુની અસીમ કૃપા અમારી માથે છે. અમારું મુંડન કર્યું, અમને અમીરસ પાયો, અમને ભભૂત લગાવ્યો અને અમને સંન્યાસ આપ્યો. એટલે અમારા ધન્યવાદ છે, અમારા અવતારને ધન્યવાદ. જાણે સોળે શણગાર થઈ જાય એવું લાગે હવે. એવું લાગે માં. તો બહુ સરસ એક મીરાબાઈએ કડી ગાઈ, એ મને લાગુ પડે તો હું તને બે કડી સંભળાવું. ગુરુ મારા આવ્યો રે જૂઠડો રે જમાન, એક ઠાણા કલી જુગવારો રે, આમાં કીણીએ દીધલ જોને અવતાર, એ પ્રભુજી અમારો રે. મીરાબાઈને દુઃખ પડ્યું હતું માં, અતિ દુઃખ પડ્યું, ઝેર ઘોરવા પડ્યા ન્યા સુધી દુઃખ પડ્યું. પણ મીરાબાઈની ભગવાન પરમાત્મા એના ભેગા આવતા ને તે કાયમના માટે આનંદ. એટલે કોઈ માણસે પૂછ્યું કે મીરા, તું તો આવા સરસ મજાના, તું તો રાજની રાણી, તું આ સેલાન સાડીઓ ને બધું પહેરની, આવા ભગવા પહેરીને શું કરવા ફરે હે? તો મીરાબાઈએ જવાબ આપ્યો, સાડીઓ ને સેલાય અમે મેલા રે વિસારી રે, એ ભગવો ભેખ લીધો એ પેરી રે, રામના રે નામની રે હવે લેર લાગી રે, રાધા તારા વરની રે હવે લેર લાગી રે, રાણા જેવા વરને અમે મેલા રે વિસારી રે, એ સાધુડાને સંગે હું તો એ હાલી રે, કૃષ્ણના નામની રે હવે લેર લાગી રે. મીરાબાઈ કહે છે કે સાહેલિયું વાત સાંભળો, સોના રે રૂપા તો યામે મેલા રે વિસારી રે, એ તુલસીની માળા લીધી એ પેરી રે, સીતા તારા રામની રે હવે લેર લાગી રે, રાધા તારા શ્યામની રે મને લેર લાગી રે. મીરાબાઈ કહે કે જેને પરમાત્મા હારે પ્રીત હોય ને, પરમાત્મા હારે જેને પ્રીત થઈ ગઈ ને માં, તો આખી દુનિયા ઝાંખી લાગે છે. પછી એને કોઈ બીજું મારા ભગવાન સિવાય દેખાતું નથી. પછી ભગવા પહેરે કે સોળે શણગાર સજે કે સોના રૂપા પહેરે કે ગાડી હોય કે બંગલા હોય, પણ એની ઝૂંપડી વાલી લાગે મારી. અને દેવીમાં સાથે સત્સંગ, ભજન, વાતો, કદાચ જેમણે ભાગવત કરી હોય 8 દિવસ જો ના ડૂબતી હોય તો અડધી કલાકમાં અમે તો દરિયામાંથી એક બિંદુ લીધા જેટલું કરી જઈએ ખરેખર. પરંતુ તમારી થોડીક ઓળખાણ આપી છે, તમારા સત્સંગ જે છે તે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. સાથે સાથે અમારા વિડીયો દ્વારા અમારા દર્શકોને, અમારા વ્યુઅર્સને, અમારા યુટ્યુબ પરિવારને અમે એક વિનંતી કરશું. આશ્રમનું એડ્રેસ, સરનામું માએ આપ્યું છે. અને સાથે સાથે હું પણ તમને એટલું કહીશ કે અહીંયા રોટલો અને ઓટલો સદદેવીદાસ, અમરદેવીદાસના નેજા નીચે ખૂબ સરસ મજાનો આશ્રમ આવેલો છે. ખૂબ સરસ મજાનો, જેનું કોઈ નથી તેમનો હાથ પકડી અહીંના આગેવાનો, અહીંના સંચાલકો, દેવીમાં આ બધા ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે. આપ સૌ લોકો પણ આવા સત્કાર્યોમાં કદાચ સહભાગી થવાનો મોકો મળે
તો આપણે ખરેખર સદનસીબ હોય, આપણા એટલા સારા નસીબ હોય તો જ આવા કાર્યમાં ખરેખર સામેલ થઈ શકાતું હોય. માં, કાર્યક્રમના અંતિમ પડાવમાં આપણે જે જઈ રહ્યા છે તેમાં અંતમાં તમારે અમારા દર્શકોને કંઈક પણ અમારા વિડીયા માધ્યમથી કંઈક સંદેશ આપો, અમારા વિશે કંઈ બે વાતો કરવી હોય તો તમે કરી શકો છો. જય ગુરુ મહારાજ. આજ બહુ સરસ આનંદ આવ્યો કે અમારો દીકરો હમીરભાઈ ઓડેદરા, એટલે મારો તો દીકરો જ છે, હમીર કહું તોય બહુ વાલો લાગે, અને બહુ ખૂબ સરસ રીતે બહુ શબ્દ અને સુંદર વાણી છે, અને બહુ બધે સાધુ સંતો માતાજીઓ અને બધે આશ્રમોમાં જાય છે, અને બધી સત્યરૂપી જે ઘટના બની હોય એના માધ્યમથી જે કંઈ સવાલ પૂછે છે અને જે કંઈ ખબર આપે છે, અને તમને આ દર્શકોની ઘરે બેઠા આ સંતોના માતાજીઓના આશ્રમના દર્શન કરાવે છે. તો એ દીકરાને પણ હું ધન્યવાદ આપું કે આવીને આવી સુંદર વાણી રહીએ અને આવા સરસ કામ કરો, સાધુ સંતોના દર્શન કરો. સંત તો એક ભગવાન છે, સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, આનંદ કેરી લહેર છે કે ઠારત ઠામો ઠામ. એટલે દીકરા તું ધન્યવાદ છે તારે પણ કે તું સંતોના દર્શન કરે છે ને અમારી આવા જંગલમાં સાર સંભાળ લઈ અને અમને પણ આ દર્શકોને દર્શન અમારા પણ કરાવે છે. એટલે હું તને પણ ધન્યવાદ આપું છું, કાયમ સારા કામ કરો. માએ જેમ જંગલનું વાત કીધી, પરંતુ ગુલાબો ક્યારેક રણમાં પણ ખીલતા હોય માં, આમાં અને જંગલમાં આ જે કમળો છે, જે આ ફૂલ છે, જ્યાં ખીલતા હોય ત્યાં જવું, તેમની સંભાળ એટલે કે તેમને લોકો સુધી પહોંચાડવું એ અમારી ફરજ છે. અને ફરજના ભાગરૂપે અને આપ સૌ દર્શક મિત્રોએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, અને આપ જેવા વડીલોના, આપ જેવા માતાજીઓના, સંતોના, સાધ્વીઓના અમને એટલા આશીર્વાદ મળ્યા છે. આવા આશીર્વાદ હંમેશા અમારા ઉપર બન્યા રહે એવી અમે આપના ચરણોમાં અને બધાના ચરણોમાં પણ એ જ પ્રાર્થના કરશું. ત્યાં સુધી સત દેવીદાસ, અમર સત દેવીદાસ, અમર દેવીદાસ. જય ગુરુદેવ.